આવી જાય પછી લખવાનું બધું એક તરફ ને, સાચી વાત ને? કડછી આવી જાય, ચમચા આવી જાય, ઝારા આવી જાય, તો પછી લખવાનું ક્યાં ટાઈમ મળે? પણ એ કામમાં બી આપણે આપણું શીખવાનું છે. એટલે જો ઉષાબેન ને દાદ આપવી પડે કે જારો લઈને કઈક તળતા લાગે છે અને જોડે જોડે શીખી રહ્યા છે. ચાલો મિત્રો, વચ્ચે વચ્ચે હું પણ તમને અમુક ઉદાહરણ આપીશ મારા પર્સનલ. આજે આ જારો જોઈને મને પણ યાદ આવી ગયા મારા જારા. બધાને જય આરસીએ. અને મિત્રો, આજે આપણે પ્રોડક્ટની વાત કરવાના છીએ, મહિલાઓ માટેની, જે મહિલા જન્મદાત્રી છે. એને એક વરદાન મળ્યું છે આ સંસારમાં બીજા જીવને લાવવા માટે. બીજા જીવને લાવવા એ કુદરત એને તૈયાર કરે છે નાનપણથી. નાનપણથી એને તૈયાર કરે છે. એની જવાબદારીઓ, આવનારી જવાબદારી, આવનારી કઈ જવાબદારી કે એ માં બની શકે એટલે. અને એના માટે એના શરીરમાં ઘણા બધા પરિવર્તનો આવે છે, ઘણા બધા. અને પુરુષમાં પરિવર્તનો આવે, પણ પુરુષમાં પરિવર્તનો અલગ પ્રકારના. પણ માના એક સ્ત્રીના શરીરમાં પરિવર્તનો અલગ દેખાતા હોય છે. અને જ્યારે પરિવર્તનો અલગ આવવા માંડે, જ્યારથી એ માસિક ધર્મમાં બેસવા માંડે, 11-12 વર્ષથી છોકરી, ત્યારથી કિશોર અવસ્થામાં પ્રવેશે છે. આજે એટલા જ માટે મિત્રો કે કુદરત જ્યારે એને તૈયાર કરતી હોય ને, ઘણાના તમે જોયા હશે કે ઘણી બધી આજે જ્યારે છોકરી એક માસિક ધર્મમાં બેસે, ત્યારે ઘણાના ઘરમાં કંસાર બને. આપણા ગુજરાતના હોઈએ તો કંસાર બને, કાં તો શીરો બના, હે ને, કે અમારી છોકરી પહેલી વાર માસિક ધર્મમાં બેઠા છે. મને તો આ બધા અનુભવો જ તમને શીખવે અને જાણવા મળે, એટલે એ નોલેજ હું તમારી સાથે શેર કરતી હોઉં છું, કાયમ કહું છું એમ. તો પ્રકૃતિ એને તૈયાર કરે છે. અને દરેક માસિક ધર્મ દરમિયાન આટલું બ્લડ, આમ તમને આમ પિક્ચર જો ને તો તમને નાનું લાગે, પણ તમે જ્યારે એને પ્રેક્ટિકલી જુઓ ને ત્યારે ખૂબ ભયાનક લાગે. મને એકચ્યુઅલી ભયાનક લાગે છે. ભય લાગે, બ્લડ જોઈને પણ મને ભય લાગે કે આપણા શરીરમાંથી આટલું જાય છે. કેટલા જણાનો ઉપયોગ કરે છે, કેટલા જણા ટૂલ્સ નો ઉપયોગ કરીને બતાવે છે કે જો કેટલા જણા આની બોટલ બનાવી છે. બોટલ બનાવી છે બ્લડની. ખર્ચો બહુ થાય છે. ખર્ચો બહુ થાય બ્લડ બનાવવાની બોટલમાં. શિલ્પાબેન નથી બનાવ્યા 3 બોટલ? ટીમમાં બનાવડાવી છે, મેં નથી બનાવી. કેમ? મારી ટીમ ની હારે જ જવાનું એટલે એની પાસે હોય જ છે, એટલે ઘરે નથી રાખતું. એવું ના બને ને, એ ખોટી. અહીંયા હું તમને ટોકી બનાવી લઈશ. ટીમમાં, અને તો આના માટે તો કેટલી બધી વાર વાત કરી ચૂકી છે. તમારી પાસે હોય જ નહીં. કોક વાર તમે ગયા ને ટીમ વાળા મેમ્બર પાસે પણ ના હોય તો તમે શું કરવાનું? ટીમ પાસે બધું જ કરાવીએ ને આપણે ના કરીએ, તે વસ્તુ ખોટી. બુક ને બધું હોય જોડે, મારી નાની ટૂલ્સ ની બુક હોય, હિમોગ્લોબિન ટેસ્ટિંગ બધું હોય, પ્રશ્નોત્તરીનો બધું જ હોય. ખાલી બોટલ એ લોકો પાસે હોય, મારી પાસે બોટલ ના બાકી બધું રાખવું. તમારે ખાલી બોટલ રાખવાની, રાખવાની તો ખરી. અને એનો બનાવવા માટેનો સામાન બી રાખવાનો. ખ્યાલ આવે છે? લીડર લીડ્સ ધ ટીમ, અને એ કરે એ જોઈને ટીમ કરે. આ યાદ રાખવાનું. બીજા કોની પાસે છે? આખા બતાવો કોણે એટલી બોટલ બનાવી છે?
પરેશભાઈ જરા ઊભા થઈને બેસો ને, કાં તો વિડીયો બંધ કરો. પરેશભાઈ ડાબી, હા જરા ઊભા થઈને બેસ. હા, જશોદાબેન, વેરી ગુડ. જશોદાબેન અનમ્યુટ કરો પોતાને. હા, હિંમતભાઈ છે ને. હા, મને આ તમે છે ને હિંમતભાઈ તમે આવું કરો, જશોદાબેન ઓબ્લિક હિંમતભાઈ એવું કરીને જોઈન થાવ. મારો ફોન અલગ ફોનમાં હું ચાલુ જ છે મારું. અહીંયા જમવા બેઠા છે ને એટલે અહીંયા જોવા બેઠો. ના તો રેવા દો, જમી લો પછી, નહીતર મને ઈચ્છા થઈ જશે અને મારે ખાવાનું પડશે. અરે બોલાવતા જ નથી કે શું, આવો આવો, ચાલો ટાઈમ વેસ્ટ થાય છે. તો મિત્રો બધા કે આવો આવો પણ કોઈ ખવડાવે નહીં, ખાલી બધા જ ફોર્માલિટી કરો છો. રેવા દો. બધા જ અત્યારે વિડીયો બંધ કરીને બધા જ જમી રહ્યા છે. જમી લો મિત્રો, ખાલી તપાટ મજાક કરજો. બાકી બધા જ જયારે પણ મળે ને ત્યારે બધા જ કે મેડમ મારે ત્યાં, મેડમ મારે ત્યાં. બધાનો પ્રેમ ખૂબ છે. ઘણી વાર મને એવું લાગે એટલો પ્રેમ ઝીલી શકાય કે નહીં આપણાથી. એટલો બધો પ્રેમ આપ્યો છે તમે બધાએ મને, ખૂબ ખૂબ આભાર એના માટેનો. ચાલો તો મિત્રો, કહેવાનો મતલબ એ છે, આજે ઘણા બધા ભાઈઓ અહીંયા છે. હા, હું ભાઈઓને એક સવાલ કરવા પૂછું છું. હવે તમને બધાને ખબર છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને આટલું બ્લડ એવરેજમાં જાય. હા, આટલું જાય છે, બરાબર ને? અને અહીંયા બહેનો પણ છે, એમને ત્યાં એમની ડોટર હશે, જે પીરિયડમાં પણ બેસતી હશે. ભાઈઓ પણ છે કે એમની વાઈફ હશે પીરિયડમાં બેસે છે. કેટલા જણા એ રીતનો ખોરાક તમે અત્યારે તમારી વાઈફ કે છોકરીને આપી રહ્યા છો ન્યુટ્રીચોઇસ વુમન સિવાય? ન્યુટ્રીચોઇસ વુમન સિવાય, ન્યુટ્રીચોઇસ વુમન તમે તમારી છોકરીને આપો છો કે તમારી પત્નીને આપો છો, એમાંથી આયરન મળે છે, અલગ વસ્તુ છે. પણ એના સિવાય કેટલાય ખાવાની પેટર્ન બદલીને તમારા ઘરમાં છોકરો હોય કે છોકરી હોય તો એને પીરિયડ આવવાના શરૂ થયા હોય તો કેટલા જણાએ એ રીતનો ખોરાક આપવાનો શરૂ કર્યો છે? જરા હાથ ઉપર કરો. કે તમે બહેનોએ પોતે બહેનો છે, તમને પોતાને પીરિયડ આવે છે તો તમે તમારા ખોરાકમાં બદલાવ કર્યો હોય, કે કાં તો તમારી પોતાની છોકરી છે અને એ માસિક ધર્મમાં બેઠી છે તો તમે એના ખોરાકના પેટર્નમાં વધારે પડતો આયરનનો કે વધારે પડતો વિટામિન સી નો ખોરાક એવું કંઈક તમે બદલાવ કર્યો? ઈમાનદારીથી કહો, કેટલાએ કર્યો? શરૂઆત ક્યાંથી થાય બધી વસ્તુની? ક્યાંથી થાય? હા સોનલબેન, આપણે એક મહિલા, આજે મને પીરિયડ આવે છે, હવે આપણને ખબર પડી ગઈ છે કે મારા શરીરમાંથી આટલું બ્લડ જાય છે અને એની ભરપાઈ આપણે સમજીએ છીએ કે એટલે ઓછી થાય છે કે કારણ કે મારા ખોરાકમાંથી મને નથી મળી રહી. આપણે પોતે એમાં બદલાવ લાવ્યા? હકીકત કહેજો. નહીં ને? દર મહિને એટલું જ બ્લીડિંગ જાય છે, એટલું જ બ્લડ થાય છે, એટલો જ બ્લડ લોસ થાય છે, એટલો જ આયરનનો લોસ થાય છે. આપણને એવું થાય છે ન્યુટ્રીચોઇસ વુમન લઈ લીધું, પતી ગયું. ઘણા તો એ પણ નથી લેતા, ઘણા તો આખા પેકેજ લેતા પણ નથી. ન્યુટ્રીચોઇસ વુમન નહીં, ન્યુટ્રીચોઇસ વેજ ઓમેગા નહીં, ન્યુટ્રીચોઇસ સ્ટ્રોબેરી પ્રોડક્ટ નહીં. અને ઘણા તો વારા પાડે, આજે ન્યુટ્રીચોઇસ સોમવાર એટલે ન્યુટ્રીચોઇસ વુમન નો, મંગળવાર એટલે ન્યુટ્રીચોઇસ વેજ ઓમેગા નો, બુધવાર એટલે ન્યુટ્રીચોઇસ સ્ટ્રોબેરી પ્રોડક્ટ નો વાર. અને નહીતર અઠવાડિયામાં 3 વાર ન્યુટ્રીચોઇસ વુમન લેવાની, 3 દિવસ ન્યુટ્રીચોઇસ વેજ ઓમેગા લેવાની, પ્રોટીન હરી હરી. કેટલાય બદલાવ કર્યો છે. જો 86 એક પણ ભાઈએ પોતાની વાઈફને નથી આપ્યા,
બદલાવ કરવા માટેનું સૂચવ્યું નથી અને એક પણ બેને પોતાના ઘરમાં પણ પોતાના માટે પણ આ બદલાવ નથી કર્યો. કેટલી ગજબની વાત છે. પણ આપણે બહારની મહિલાઓને બધું જ શિખામણ આપી રહ્યા છે. હકીકત છે ને? આગે નહીં. દુઃખ થાય છે એટલે જ મેં કહ્યું તો મને દુઃખ થશે જો હું આ સવાલ પૂછીશ ને, કારણ કે બધી જ ટીમમાં અત્યારે સવાલ પૂછી રહ્યો છે અને બધાના આંકડા આ જ આવી રહ્યા છે. બધાના જ આંકડા. તમે રાઈસના ફોર્મ્યુલાથી કોઈ મહિલા એનિમિક હતો, તમને શું લાગે તમે એનિમિક નથી એટલે તમને અમુક ખોરાક ખાવાની જરૂર જ નથી? એવું કોણે કીધું? કોણે કીધું કે તમે એનિમિયા નથી, તમને નથી એનિમિયા તો તમે ગ્રીન જ્યુસ કે ખજૂર, પાલક કે બીટ કે ખજૂર એવું નાખીને જ્યુસ ના પી શકો, તમે લીંબુ ના ખાઈ શકો, તમે ખજૂર ના ખાઈ શકો, કે તમે અંજીર પલાળેલી ના ખાઈ શકો, તમે કિસમિસ ના ખાઈ શકો, જે બધા બ્લડ ટોનિક છે. કોણે કીધું આવું કે તમે નહીં ખાવાનું ઘરમાં? એ કઈ બહુ મોંઘા નથી આવતા. મોંઘા આવે છે? નહીં. હા, કોઈ જ મોંઘી નથી. પાલક પણ એટલી મોંઘી નથી કે મિત્રો આપણે એને એફોર્ડ ના કરી શકીએ. બીટ કઈ તમારે આખું ના નાખવાનું, એટલો ટુકડો જ નાખવાનો હોય. હા, હવે તો લીંબુ સસ્તા થઈ ગયા. પેલા લીંબુ મોંઘા હતા, હવે અલગ વસ્તુ. હવે તો લીંબુ સસ્તા. હવે તો તમને કઈ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. છે ને? હા કે નહીં? કવિતાબેન કે છે મેં કર્યો છે. વેરી ગુડ. જો બધાને અહીંયા કહીશ, ભાઈઓ, એક સ્ત્રી હોય ને એ કદાચ પોતાના માટે નહીં કરે, એ પોતાના માટે કદાચ નહીં કરે, અને હકીકત છે. હે ને નિકુંજભાઈ? તમે 4 દિવસ અનમ્યુટ કરો તો નિકુંજભાઈ, અમારા ભાઈનો છે, અને વ્રજલાલ ભાઈનો વિડીયો ઓન છે, ડાબી ભાઈ છે. હે નિકુંજભાઈ, મેરીડ છો? હા, મેરીડ છું. ચાલો, સરસ, તો વાત થાય. હે, તમે બહાર ગયા છો 3-4 દિવસ માટે, ઘરે તમારા પત્ની એકલા છે, એવી કલ્પના કરવાની. હા, તમારે મને જો પર્સનલ છે, તમે ફોન કરો એટલે તમારા વાઈફ તમને પહેલો સવાલ શું પૂછે, કે તમે તમારા વાઈફને શું સવાલ પૂછો? વાઈફ તો પેલા એમ જ કે કામ કેવું ચાલુ છે, ને બીજી વસ્તુ એ કે જમવામાં જમી લીધું, ટાઈમે જમી લેવાનું એમ છે. હા. અચ્છા, તમે વાઈફને શું પૂછો? હું પણ એને ઈ જ પ્રશ્ન કરું, પણ એમાં ઈ જયારે એકલી હોય ને એટલે એમ કે હવે એકલા માટે શું મારે જમવાનું બનાવવું એમ કરીને ઈ નાસ્તામાં રોડવી લે. જો છે, હકીકત બોલ્યા નિકુંજભાઈ, બિલકુલ હકીકતમાં બોલ્યા. એ બિલકુલ સાચી વાત છે. હા, નાસ્તો બનાવી લેશે, રાતના ભાત પડ્યા હોય તો વઘારી લેશે, રાતની રોટલી પડી હોય તો વઘારી લે. હા, પણ જ્યારે નિકુંજભાઈ ઘરે આવવાના હોય ત્યારે પ્રોપર જમવાનું બને. મને કે નહીં નિકુંજભાઈ? એમના મનપસંદ બને. તમે બધી જ બહેનો બનાવો છો કે નહીં? પતિ આવવાનો હોય કે છોકરા હોય, 4 દિવસ છોકરાને છોકરાઓને કેટલા ખુશી ખુશી બધી વસ્તુઓ બનાવો. hay કે નહીં? પણ પોતાના માટે પોતાની જાતે બનાવવાનું આવે ત્યારે આપણે નથી કરતા. અને હકીકત છે કે એક પુરુષ જ્યારે પત્નીને ફોન કરીને ખાલી એટલો જ પ્રશ્ન પૂછે, હું તો બહુ બધા દિવસથી પૂછી રહી છું, મને કેટલી બધી વિગતો આવે છે, મને ઘણીવાર હસવું આવે છે અને દુઃખ પણ થાય છે ત્યારે પૂછીએ ને કે તમે શું પૂછો છો, એક જ સવાલ હોય, જમી લીધું? જમી લીધું, પણ શું જમ્યું એ ક્યારેય નહીં પૂછે. પત્ની પૂછશે શું ખાધું આજે, તમે ત્યાં હોટલમાં હતા તો, આજે ગયા તો શું ખાધું? હે ને પરેશભાઈ?
પૂછે ને, પણ પતિ, પણ જ્યારે પતિ ઘરે આવવાનો હોય ત્યારે કેટલી બધી વેરાયટીઓ બનાવો ને. આજે તો પૂરું ખાવાનું બનાવીશ, આ બનાવો, તે બનાવો, એમને ભાવતું બનાવો. નિકુંજભાઈ ને લાપસી ભાવે છે, ચાલો 4 દિવસ પછી આ છે લાપસી બનાવો. કરો કે નહીં રક્ષાબેન? કરો ને? શ્રીખંડ લઈ આવીએ, બધું જ કરો. આજ પછી હું તો એમ જ કહું ભાઈઓ, તમારા પત્નીને તમારે જ કહેવાનું છે. એમને કહો મને જ્યુસ પીવાની ઈચ્છા છે, તું રોજ જ્યુસ બનાય પાલકનું. તમારે કહેવાનું થોડા ખજૂરના દાણા ને કાળી દ્રાક્ષ પલાળજે, મારે ખાવાની છે. જ્યારે સવારે તમને આપે ત્યારે એમાંથી સૌથી પહેલા એને આપો. કારણ કે પત્ની જેમ પતિ કહે છે ને કે ડિપેન્ડ થઈ જાય પત્ની ઉપર, પોતાની હાથે એક ગામાં પણ ના લે, નથી લેતા ને. નુરીજા જોઈ જો મેં ગાવી નો લે જ્યાં સુધી એને ટોકો નહીં તો. પણ મારી જેમ ટોકી ટોકી ને ઇન્ડિપેન્ડન્ટ બનાવી દેવાનું. રોજ કહેવાનું, મને કે ને આપ, મેં બિલકુલ નહીં આપું, જાતે લઈ પડી છે લઈ લો. જાતે લેવડાવો. બધી સેવા નહીં કરવાની, થોડી સેવા રહેવા દેવાની. ખ્યાલ આવ્યો? કરાવો, પણ પતિએ આ કરાવવા જેવું. પત્નીને કહો કે મારે ખાવું છે એટલે તો તમારા માટે જ્યુસ કાઢશે, તમારા માટે પ્રોટીન શેક પણ બનાવશે, તમારા માટે બધું જ કરશે. ખૂબ ઓછી એવી મહિલાઓ જોવા મળશે કે જે પોતાના માટે આ કરશે. અને જો બહેનો, હું તમને દિલથી કહું છું, પોતાના માટે, કરવા માટે, ખાવા માટે તૈયાર રહો. પોતાના ન્યુટ્રિશન પોતાએ જ લેવાના છે. હું ગઈકાલે જ એક ઘરે ગઈ હતી, એક જણા અમારા ઓળખીતાના ઘરે. એમને થોડા પ્રોબ્લેમ થયા. કાયમ હું કહું છું કે સમય આવે પછી તમારા હાથમાંથી બધા જ બધું જતા રહેશે ને, પછી તમને અફસોસ થશે કે મેં કાશ મારું થોડું ધ્યાન રાખ્યું હોત તો. કાલે મને આંટી બોલ્યા, સુનીતા આજે મને એવું થાય છે કે બધા માટે મેં બધું જ કર્યું, પણ જો મેં મારી હેલ્થનું થોડુંક ધ્યાન રાખ્યું હોત ને તો આ કન્ડિશન આજે મને જોવા ના મળે. ખ્યાલ આવે છે પ્રભાબેન? બધા માટે ઉઠો, પોતાના માટે ઉઠો. સમજ્યા ને? બધાના માટે ઉઠો છો, પણ સૌથી પહેલા પોતાના માટે ઉઠો. અને જ્યાં સુધી તમે પોતાના માટે નહીં ઉઠો ને, તમારી પાસે કોઈ ઊભું નહીં. અમારા શબ્દો છે, તમારે અજમાવવું હોય તો અજમાવી લેજો. આ 80 ml જે બ્લડ જાય છે એમાં તમને એની સાથે 14 મિલીગ્રામ આયરન જઈ રહ્યું છે, જે ખૂબ મોટો ભાગ છે એક મહિલાના શરીરમાંથી. કારણ કે લોહી બનાવવા માટે રોજ શરીર માંગે લાવો, આયરન આપો, આયરન આપો, ફોલેટ આપો, B12 આપો. અને એવું તો એક પણ જગ્યાએ નથી. એવું છે કે લોહી કહી દે ભાઈ રવિવારે રજા છે એટલે રવિવારે લોહી નહીં બને. તમે કહો છો ને આજે તો રવિવાર એટલે રજા, આજે કોઈ મીટિંગ નહીં કરવાની, ક્યાંય નહીં જવા કહો છો ને, રવિવારે એટલે રજાનો દિવસ. એટલે બ્લડ પણ કહી દે આજે નહીં બનાવું, આજે નહીં દોડું, કાલે સોમવાર છે એટલે કાલથી દોડીશ. એવું થાય છે? એક દિવસ જયારે દોડવાનું બંધ કરી દેશે તો, એક દિવસ બનવાનું બંધ થઈ જાય તો નહીં. રોજ જોઈએ મિત્રો, રોજ જોઈએ. અને રોજ આયરન લીવર માંથી લે. લીવર સ્ટોરેજ છે આયરન, અને એટલા માટે એને રોજ જોઈએ. જેવી રીતે તમને ખબર છે કે મારા ઘરમાં આજે સોનલબેન એક ટાઈમે મારે ત્યાં 15 રોટલી બનતી હોય તો 15 રોટલી જેટલો તમારો લોટ હોવો જોઈએ ને. રોજે રોટલી 15 બનતી હોય તો 15 રોટલી જેવો તમારા ડબ્બામાં ઘરમાં લોટ હોવો જોઈએ. પછી લેતા જાઓ, એક સમય તો આવે ને કે ખતમ થાય.
અહીંયા પણ ધીરે ધીરે લેતા જાય છે પણ અંદર ઇનપુટ નથી. ભાઈઓમાં સિચ્યુએશન્સ નથી, કારણ કે આટલું બ્લડ દર મહિને નથી જતું. પણ બહેનોમાં નથી, એમના ડાયટમાં કે નથી એમના ખોરાકમાં, નથી સપ્લિમેન્ટ દ્વારા, એક પણ સપ્લિમેન્ટ દ્વારા એમને મળતું નથી. અને આ 14 મિલીગ્રામ, ઘણામાં તો તમે જુઓ કેટલું 50 મિલીગ્રામ, આટલું બ્લડ, આટલું આયરન જવું ખૂબ મોટું છે. અને ધીરે ધીરે આયરનની ઉણપથી થતી એનિમિયા ડેફિશિયન્સી એ મહિલામાં આવે છે. સ્વાસ્થ્ય પર એના ઘણા પ્રભાવ પડે છે મિત્રો, અનહદ. અને હકીકતમાં જો મારે આ કેવું ના જોઈએ, બટ આયરનની ડેફિશિયન્સી હશે ને, જો એનિમિયા હશે ને, ઇટ્સ લીડ્સ ટુ બ્લડ કેન્સર ઓલ્સો. આ યાદ રાખજો, ઘણા બધાને બ્લડ કેન્સર પણ થઈ શકે છે. આ રિસર્ચ કહે છે, સુનીતા મેડમ નથી કહેતા. અને સુનીતા મેડમે તો ફેમિલી ફ્રેન્ડમાં જોયેલા છે. મારા જ કલીગ, હું જ્યાં જોબ કરતી હતી, એની વાઈફ, એની જ વાઈફ 5.5-6 હિમોગ્લોબિન, 5.5 મેક્સિમમ 5.5 એને ત્યાં રહેતો હતો. અને એ ભાઈ ફાર્માની કંપનીમાં જોબ કરે, એટલે કે મેડમ મને તો ત્યાંથી આયરન ના મળે છે, ટેબ્લેટ પડે છે. મેં તો લો, કહેતા રહી ગયા, લો ન્યુટ્રીચાર્જ વુમન લો, ના લીધી તો ના લીધી. અંતે દવા ખાતા રે આયરન ના. ડિલિવરી કન્સીવ અહીંયા છે ને નથી રહેતી, ડિલિવરી નથી રહેતી ડેફિશિયન્સી થી. કેટલી બધી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એમને ડિલિવરી રહી. અને એમનું બાળક હાર્ડલી 1.5-2 વર્ષનું હતું. કેન્સર થયું, કેન્સરમાં એની વાઈફ ગુજરી ગઈ. આપણે ખૂબ નસીબ વાળા છીએ મિત્રો, કે આપણને, હું તો એ જ કહું છું કે આપણને એક વરદાન રૂપી મળ્યું છે ને, આપણે આજે આ પ્લેટફોર્મ ઉપર છીએ કે જ્યાં આપણને આટલી બધી હેલ્થની જાણકારી મળે છે. લોકોને એની જાણકારી નથી, લોકોને એની કલ્પના પણ નથી. તમે બહાર નીકળો, એકવાર સિવિલ હોસ્પિટલમાં જઈ આવો બધા, અરે જાઓ અને જુઓ કેટલી બીમારીઓ, કેટલા લોકો, કેટલી બહેનો ભાઈઓ પીડાઈ રહ્યા છે. આપણે કેટલા નસીબ વાળા છીએ કે આપણને ટેસ્ટ કરાવીને આપણને ચેક કરાવવા માટેનું કહેવામાં આવે છે. આપણે આ બધાનો એક મહિલા બધાનો ઈલાજ બહાર જ શોધી રહી છે. આંખોની આગળ અચાનક આમ અંધેરા, આમ બિલકુલ બ્લેક થઈ જાય, થોડીક સેકન્ડ્સ માટે તમને કશું જ દેખાય નહીં, એકદમ બ્લેક, કશું જ નહીં, કઈ જ નહીં. એટલું ભયાનક હોય છે કે જેને થાય એને ખબર પડે. આ જેને ચક્કર આવે, માથું દુખે, આમ બેલ્ટ આમ બાંધીને, આમ કપડું આમ બાંધીને ફરતા સ્ટાફ અહીંયા. કેમ થાય છે એના કારણે જાણો. એનો ઈલાજ બહાર મેડિકલ સ્ટોરમાં નથી થતો. હોત તો તમે દવા લો છો, મટી જાય ને. કેમ નથી મટી રહ્યો? એન્ટીબાયોટિક ખાવ છો તો તમને ખાંસી ઉધરસ થાય તો એન્ટીબાયોટિક ખવડાવી, તમને ઉધરસ મટી ગઈ, વાયરસ મટી ગયો. પણ પછી અહીંયા એ ફરી કેમ આવે છે? ફરી તમને કેમ થાય છે? દર મહિને થઈ રહ્યું છે. એટલે કઈક તો ઉણપ છે, એ શોધો. શું ઉણપ છે એની? આ ઉણપ એ આયરનની ડેફિશિયન્સી છે. એ ઉણપ આ પોષક તત્વોની છે. એમાં તમારા બહારના આ જે દવા લઈ રહ્યા છો એ તમારો ટેમ્પરરી છે. બધાનો ઈલાજ આ ટેમ્પરરી તમે શોધી રહ્યા છે મિત્રો. અને અહીંયા આ સ્વાસ્થ્ય પર આ એનિમિયાના પ્રભાવ બીજા પણ છે. આ થાક લાગવો, આ છાતીમાં દર્દ થવો, તમારા હાથ પગ ઠંડા થઈ જવા, સોજા આવી જવા, નખનો વિકાસ ના થાય, નખમાં તમને પ્રોબ્લેમ થાય, સૌથી પહેલા તમને ત્યાંથી જોવા મળે. આ તમને, મને હકીકતમાં મને છે ને ખબર જ નહોતી 3 વર્ષ પહેલા કે નકલી નખનું આટલું મોટું માર્કેટ છે. કદાચ તમને લોકોને મારા કરતા વધારે ખબર હશે, પણ મને નહોતી ખબર.
કે નકલી નખનું આટલું મોટું માર્કેટ છે. હું હમણાં ગયા રવિવારે એક એક્ઝિબિશનમાં ગઈ હતી. એક જણાએ મને ઇન્વાઇટ કરી હતી. તમે માનશો 100 રૂપિયાથી લઈને 3,500 સુધીના નકલી નખના ઝિપલોન બેગમાં પેક કરેલા હતા. મેં કીધું 3,500? મને કે સુનિતાબેન એક બી નહીં વધે કે. અને હકીકતમાં મેં કીધું ખતમ થઈ જાય તો મને ફોન કરજો. મેં કીધું એટલા 3,500 ના કોણ નખ લઈ જાય? મને કે સુનિતાબેન એક પેકેટ ના વધ્યું, એક પેકેટ ના વધ્યું એ છોકરી પાસે. એને 1000 પેકેટ નેલ આર્ટ ના કરેલા હતા. 1000 પેકેટ. કેન યુ ઇમેજિન? અને ન્યુટ્રીચાર્જ વુમન તમને અસલી નખ આપે, અસલી સ્કિન આપે. આપે છે ને? અસલી સ્કિન, અસલી વાળ, અસલી સ્કિન બધું જ આપે છે. હા, અને સાથે તમે વારે ઘડીએ તમને આ ગર્ભાવસ્થામાં પ્રોબ્લેમ ના થાય એનો પણ ઈલાજ તમને આપે છે. ખૂબ મોટો કેસ છે આ. તમે આને સર્ચ મારશો ને તો ખૂબ મોટા છે ગૂગલ પર આના આંકડા. ખૂબ મોટા. પ્રસવ બાદ અત્યધિક રક્તસ્રાવ થવો, સમયની પહેલા છોકરાનો જન્મ થઈ જવો, અને જન્મ સમયે ઘણીવાર છોકરાના મૃત્યુ પણ થઈ જવા. ઓક્સિજન જ નથી. ઓક્સિજન જ નથી, અંદર જતો જ નથી પ્રવાહ. એને ઓક્સિજન આવે છે પણ એને જે ટ્રાન્સપોર્ટ છે, જે બ્લડ હિમોગ્લોબિન છે એને લઈ જાય છે આખા શરીરમાં, એની જ ઉણપ છે. તો મિત્રો નથી પહોંચતું. અને ગર્ભાવસ્થા આ તમારી પાસે સૌથી મોટામાં મોટો એક ટૂલ્સ છે. ખ્યાલ આવ્યો? આ એક એવું ટૂલ છે કે જેના દ્વારા તમે કોઈને પણ બોલાવી શકો છો. કોઈને પણ બોલાવી શકો છો ને કોઈને પણ કોઈનામાં પણ જાણી શકો છો કે એનામાં હિમોગ્લોબિનની ઉણપ કેટલી હશે વગર. અને જો આમાં 3 થી 4 મિત્રો આ ટૂલ છે ખૂબ જ અગત્યનો છે. ખૂબ જ અગત્યનો છે. અને આ ટૂલ્સનો ઉપયોગ કરીને તમે આરામથી ગ્રીન ગ્રોથમાં એન્ટ્રી લઈ શકો છો. આરામથી. કેટલા જણા એ વસ્તુ જાણવા માંગે છે? હા, ગ્રીન ગ્રોથ છે, જોડે જોડે સેહત મિત્રમાં પણ તમે એન્ટ્રી થઈ જાય. આરામથી તમે એમાં કરી શકો છો. ખૂબ જ સારી રીતે. અને એટલા જ માટે મિત્રો આ ટૂલ્સનો ઉપયોગ કરો. અને ટૂલ્સનો ઉપયોગ કરીને તમે કોઈનામાં પણ આને લઈ શકો છો. અને જો આમાંથી 3 થી 4 માં પણ તમારામાં આવે તો સમજવાનું કે એના લોહીની ઉણપ છે. અને આ ગુજરાતના આંકડા છે. એટલે વિચાર કરો આપણી પાસે કેટલું મોટું માર્કેટ છે. કેટલું મોટું માર્કેટ છે કુપોષણ. 80% ગુજરાતની મહિલાઓ કુપોષિત છે. અને તમારા સપ્લિમેન્ટમાં આ તમારે સપ્લિમેન્ટ 3 આપવાના છે. એનિમિયા આવે ખબર પડે તો કોઈ મહિલાને, હવે તમે આનું આખું પેકેજ જ બનાવી લો મિત્રો. આખું પેકેજ બનાવી લેવાનું. ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. સિવાય કોઈ મહિલાને થાઇરોઇડ કે હોય તો તમે એને ના આપો, અલગ વસ્તુ છે. બાકી કોઈ પણ મહિલાને લોહીની ઉણપ આવે તો તમારે આટલા આપવાના જ છે. આ નક્કી કરી લો. જો તમારે એને 3 મહિનામાં હેલ્ધી કરવી હોય તો ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા કમ્પલસરી કરો. ન્યુટ્રીચાર્જ વુમન જોડે કમ્પલસરી કરો. અને આ સરકાર કહે છે 2047 સુધી અમે એનિમિયા મુક્ત ભારત કરીશું. પણ હું તો કાયમ કહું છું કે જો આપણે આરસેપ પરિવાર આખો મળી જાય તો 2027 જ આપણે એનિમિયા મુક્ત કરી શકીએ છીએ. થાય કે નહીં? તમારી ટીમમાં કેટલા હશે? સંજયભાઈની ટીમમાં જ કેટલા હશે? સંજયભાઈ તો આજે છે નહીં. કેટલા હશે? 1 લાખ ખરા? 1.5 લાખ પ્લસ હશે. 1.5 લાખ પ્લસ. હા, હવે 1.5 લાખ
કેટલા મહિલાઓને આપો? અચ્છા, એ મને કહો, અહીંયા જેટલી મહિલાઓ હજી છે, કેટલી મહિલાઓ અહીં બેઠી હશે? આજે 95-96 છે. કેટલી મહિલાઓ હજુ પણ ન્યુટ્રીચાર્જ વુમન ને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા નથી લેતું? હાથ ઉપર કરો. નથી લેતા. અને ભાઈઓ, તમે એમના પત્ની કે તમારી દીકરીઓ કે નથી લેતી, એ પણ હાથ ઉપર કરી શકે છે. 100% બધા યુઝર છે? બધા 100%. હા વિનોદભાઈ? હા, નિકુંજભાઈ ના હાથ ઉપર થયો. નિકુંજભાઈ નથી લેતા મેડમ? એમને 3 મહિના સુધી પીધેલી હતી વુમન, અને પછી કે મારે કે કોર્સ થઈ ગયો પછી નથી પીતી. પછી હું સમજાવું તો છું હજી ચાલુ કરવા માટે, પણ નથી આ સમજતા. પ્રોગ્રામમાં બેસાડો ને. હા ચોક્કસ. કેમ પ્રોગ્રામમાં નથી બેસાડતા? નહીં, એ ટૂંકમાં સાંજનો ટાઈમ હોય તો ક્યારેક આવે, પણ ઓલું શું છે અત્યારે શોપ ઉપર હોય, હું મારી ઓફિસ પર હોય એટલે. આપો એમને. હા શું? હમણાં તો હતા, જયારે નિકુંજભાઈ પેલા પ્રશ્ન પૂછતા હતા ત્યારે નૈનાબેનની સાથે હતા એમના વાઈફ. હતા ને? સાંભળતા હતા તમે કહેતા હતા ને ત્યારે. હા, એ આપો એમને તમે. બાકી બધાના વાઈફ લે છે? હા, બાકી બધી જ બહેનો લે છે? જયશ્રીબેન, ખાલી ન્યુટ્રીચાર્જ વુમન કે જોડે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા પણ? હા, વેજ ઓમેગા, ગામા અને ન્યુટ્રીચાર્જ વુમન, 3 વેરી ગુડ. સ્ટ્રોબેરી પ્રોડક્ટ કેમ નહીં? એ થાઇરોઇડ છે એટલે. અચ્છા, એવું છે. ઓહ, વેરી ગુડ. એક બીજી ઓલી આપણે લીવર ની આવે ઈ 4 ખાઉં છું. ન્યુટ્રીચાર્જ બાયોએજ. વેરી ગુડ. 4 ખાઉં છું. ચલો, વેરી ગુડ. એટલે પ્રોગ્રામ થી કઈક ઇફેક્ટ આવી કે બધા યુઝર બની ગયા? હા, યુઝર બધા ઉભા થઈ ગયા. એ તો મને આંકડો આવે જ છે સંજયભાઈ પાસેથી, એટલે ખબર પડી જાય છે. મિત્રો, અનુભવ કહો. જેને પણ મળો એને તમે જ્યાં સુધી ટેસ્ટિમોનિયલ્સ નહીં બતાવો, ટેસ્ટિમોનિયલ્સ પર તમે એમને નહીં લઈ જાઓ, ત્યાં સુધી એ મહિલા પોતે રિલેટ નહીં કરે. અને ન્યુટ્રીચાર્જ વુમનના અનહદ ન્યુટ્રીચાર્જ વુમનની સાઇટ, ન્યુટ્રીચાર્જ વુમનથી તમે કોઈને પણ તમે એને રિલેટ કરાવી શકો છો. ખ્યાલ આવે? કોઈને પણ રિલેટ તમે કરાવી શકો છો અને એમને તમે બતાવો જ્યાં સુધી. હા, જો હું તમને એના અમુક ટેસ્ટિમોનિયલ્સ તમને બતાવું છું. એક જ મિનિટ. કેટલા જણા ન્યુટ્રીચાર્જ વુમનની વેબસાઇટ ઉપર રેગ્યુલર કરે છે? હા, કેટલા જણા એના પર રેગ્યુલર વિઝિટ કરે છે ન્યુટ્રીચાર્જ વુમનની? કરો છો વિઝિટ? હિંમતભાઈ, ઓકે. પછી બીજા કોઈ? કેટલા જણા જાઓ છો એ વિઝિટ કરવા, અને કેટલા જણા ટેસ્ટિમોનિયલ્સ ના ઉપયોગ કરો છો? હા, મેં 5 જણાને આપી છે. मैं खून की कमी होने की वजह से 5 જણાને આપી છે મેં. बहुत रुक रुक कर आती थी, लेकिन ये जो न्यूट्रीचार्ज वुमेन है ये मुझे मिला है। इसकी वजह से मेरे पीरियड जो है रेगुलर आती है और मेरा एज भी जो है तो 6 से 7 पॉइंट ही रहता था, लेकिन इसके रेगुलर सेवन की वजह से मेरा जो एच बी हीमोग्लोबिन है तो लेवल में आ चुका है और मेरी स्किन जो है तो स्किन में बहुत ग्लो आ चुका है। पहले जो है स्किन मेरी बहुत खराब हो चुकी थी, लेकिन न्यूट्रीचार्ज वुमेन की वजह से मुझे बहुत अच्छी सेहत मिली है, बहुत अच्छी स्किन मिली है और इससे मैं हमेशा ऊर्जावान रहती हूँ। इसका मुझे कोई भी साइड इफेक्ट हुआ नहीं है। यह एक फूड सप्लीमेंट है और इसका अनुभव लीजिए, बहुत बढ़िया इसका अनुभव है। मेरी सेहत का राज न्यूट्रीचार्ज वुमेन। આવા કેટલા બધા છે? એક તો નથી, કેટલા બધા એક્ઝામ્પલ્સ છે અને આપણે એને કેટલાનો ઉપયોગ કરીએ છીએ? और मैं इंदौर मध्य प्रदेश से हूँ
और मुझे बहुत ज़्यादा कमज़ोरी रहती थी शरीर में, वीकनेस बहुत ज़्यादा लगती थी, इम्यूनिटी बहुत ज़्यादा कम थी शरीर में, और मैं बहुत बार बार बीमार पड़ती थी, मुझे छींके आना, एलर्जी होना, ये सारी प्रॉब्लम थी। तो मैंने लगातार 6 महीने तक न्यूट्रीचार्ज वुमेन ली है, तब से मैं बिल्कुल स्वस्थ हूँ, और मैं अभी तक बिल्कुल, मुझे इम्यूनिटी बहुत ज़्यादा मेरी स्ट्रांग हो गई है। तो मैं सभी से ये कहना चाहूँगी कि अगर आप बार बार बीमार पड़ते हैं तो अपनी इम्यूनिटी को बढ़ाने के लिए आप न्यूट्रीचार्ज वुमेन को यूज़ करिए। बहुत बहुत धन्यवाद। તમારામાં આ બધાના અનુભવ છે ને? ઘણા બધા ન્યુટ્રીચાર્જ બધા લઈને આવ્યા. હા હિંમતભાઈ, કઈ કહેવા માંગો છો? એના અનુભવથી તમે બીજાને ટેસ્ટી, પોતાના ટેસ્ટિમોનિયલ બનાવીને તમે કહી શકો છો ને? યસ મેમ હું પોતાના, હા બોલો. મારા મિસિસને જ્યારે ઓપરેશન કરાયું પગના ઘૂંટણનું, ત્યારે એનું જે હિમોગ્લોબિન લોહીની ઉણપ થઈ ગઈ હતી, લગભગ 10 થઈ ગઈ હતી. તો મેં એને 3 મહિના ન્યુટ્રીચાર્જ વુમન ખવડાવી હતી. તો અત્યારે 13થી 14% છે. સરસ, વેરી ગુડ હિંમતભાઈ. હા બોલો જયશ્રીભાઈ. મને બહુ ફાયદા મળ્યા છે વુમનથી. તમે તમારો વિડિયો બનાવ્યો? હા, ભીલવાડામાં બનાવ્યો. ભીલવાડા બનાવ્યો તો મને મારી સુધી તો નથી પહોંચ્યો. એ તો મેં હજી જોયો નથી, ત્યાં બનાવ્યો એ મને ખબર છે, પણ મને નથી મળ્યો. એમાં મારે તો કોથળીનું ઓપરેશનનું જ મને કીધું હતું, પણ મેં એમ કીધું મારે ઓપરેશન તો કોઈ સંજોગે કરાવવું જ નથી. તો મેં 2-3 ડોક્ટરને મારો રિપોર્ટ બતાવ્યા MRI, તો કે તમારી કોથળી એટલી સરસ છે, શું કામ કાઢવી છે? મેં કીધું મને કેન્સર થયું હતું, મને ભરતમાંથી, મેં કીધું કેન્સરમાંથી એમ કે તમે કોથળી કઢવી નાખો. સવા જયશ્રીબેન, તમે તમારો વિડિયો બનાવીને મને મોકલજો. ઓકે, કાઈ વાંધો નહીં. મેં તો મારા પછી મેં 5 ને ઓમેગા ચાલુ કરાવી કે બહુ સરસ રિઝલ્ટ છે. ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા. હા, વેજ ઓમેગા ન્યુટ્રીચાર્જ વુમન. બરાબર મિત્રો, હું બધાને અહીંયા એક વસ્તુ કહીશ કે ફરી કહું છું, જે લોકોને પણ પ્રોડક્ટના તમને બેનિફિટ થયા છે એ બધા જ 1 મિનિટનો વિડિયો તમને ન્યુટ્રીચાર્જ વુમન લેવાથી કે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગાથી કે ન્યુટ્રીચાર્જ યુ કે કોઈ પણ પ્રોડક્ટના લેવાથી, અને જોડે જોડે તમે રાઈસના ફોર્મ્યુલાને અપનાવીને, હા, એમાં તમારું રૂટીન, તમારું ઇન્ટેક, તમારા ઇમોશનલ અને સપ્લિમેન્ટ, 1 મિનિટનો વિડીયો બનાવો અને લેન્ડસ્કેપમાં બનાવો. લાઇટ સારી હોવી જોઈએ, સાઉન્ડ સારો હોવો જોઈએ. એ વિડીયો બનાવીને પ્લીઝ મને મોકલો. શિલ્પાબેન, જવાબદારી લો. હિંમતભાઈ, તમારી ટીમમાંથી જવાબદારી લો. દીપાલીબેન, બધા જ પોતાના જિમ્મેદારી લો અને મને વિડીયો મોકલો. ઓકે, યસ યસ. હા, આ અઠવાડિયામાં મારી પાસે વિડીયો પહોંચી જાય એ રીતે તમે કહો. ગમે તે પ્રોડક્ટ થી તમને એના બેનિફિટ મળ્યા હોય, પણ સાઉન્ડ અને લાઇટિંગ સારું હોવું જોઈએ, કારણ કે આ બધા જ વિડીયોઝ તમારા વેબસાઇટ પર જશે, તમને પોતાને પણ દેખાશે, અને ઇન્સ્ટાગ્રામ છે, રીલ્સ છે, એના ઉપર બી બધા બનીને જશે. ખ્યાલ આવ્યો? તો ખૂબ મોટા સોશિયલ મીડિયા ઉપર પણ જાય. અને જો તમે ઈચ્છતા હો કે જાય, કારણ કે ઘણાને એવું છે કે અમે અમારું ના જવું જોઈએ, તો એ બીક હોય તો ના બનાવશે. પણ જો તમે એવું ઈચ્છતા હો કે ના, મારું ભલું થયું ને મારા થકી જો ઘણી બધી મહિલાઓ કે ઘણા બધા ભાઈઓનું ભલું થઈ શકે છે, આપણે કરવું જોઈએ, એ માટે વિડીયો જરૂર બનાવી. હલાવો, કારણ કે ઘણા બધાને એવું થાય, અરે રે મારું મોઢું દુનિયા જોઈ લેશે. હા, હકીકત છે. ઘણા વિડીયો એટલે નથી આપતા, હકીકત છે. મારા પાસે તો તમે કોઈ એટલા એક્સપિરિયન્સ, અને એટલે નથી આપતા કે કહે છે કે મારી જોડે કોઈ લગ્ન નહીં કરે કે મારો ફોટો જતો રહેશે ને. હા, ઊંધા એવા વિચારવા વાળા પણ ઘણા છે. મને કોઈ છોકરો પસંદ નહીં કરે કે એવું કહેશે કે આને આ તકલીફ હતી એટલે. એવા ઘણા બધા વિચારો વાળા છે.
તો કોન્સેપ્ટ છે સેહત મિત્ર. અને હું કાયમ કહું છું જ્યાં સુધી તમે અને ભાઈ કંઈક કહેવા માંગો છો? તમે પોતાના રિઝલ્ટ તમે નહીં મેળવો છો, અહીંયા એટલે જ કહી રહ્યા છે. હા બોલો. યસ મેમ, જયશ્રીબેન નો વિડિયો ભીલવાડા દિનેશભાઈ સેલડીએ ઉતારેલો છે, એમનું પાસે છે. ના તો મને મોકલજો. ઓકે. હા મને મોકલજો. એક વ્યક્તિ જો તમે તમારા પોતાના નહીં બનાવો તો તમે બીજાને શું બતાવશો? સીધી વસ્તુ. આજે તમને કોઈ પૂછે કે તમને આ તકલીફ હતી, તમે મટાડ્યું, તમે તમારી પાસે કંઈક તો પ્રૂફ હોવું જોઈએ ને. તમે પ્રૂફ હશે તો તમે અહીંયા આ 100+ નોન આરસીએમ ના લોકોને તમે લાવી શકશો. તમે 5 ml બ્લડ કોઈને આપવા નથી માંગતા. 5 ml બ્લડ કોઈને આપવા નથી માંગતા. લેબોરેટરી વાળો કહે છે કે તમે મને 5 ml બ્લડ આપો, હું તમને રિપોર્ટ આપું. તમે એવું કહે છો કે મારું નહીં આપું, હું તમને બીજાનું આપીશ. તો કે રિપોર્ટ પણ હું બીજાને આપીશ, તમને શું કામ આપું? એવું જોઈએ ને? હા, તમે જ્યાં સુધી પોતાના રિપોર્ટ કાઢી અને કોઈને નહીં બતાવો ત્યાં સુધી તમારા સેહત મિત્ર આવવાના ચાન્સ ઓછા છે. કડવું છે પણ હકીકત છે. આજે જયશ્રીબેન પોતાના રિપોર્ટ બતાડે કે જો મારામાં આટલું હિમોગ્લોબિન હતું, રિપોર્ટ ભાઈ વિડીયો તો બધા બનાવી શકે, પ્રૂફ બતાવે ને. આજે નથી તમે કહેતા આ વિડીયો તો ફેક હોઈ શકે, આ વિડીયો તો એઆઈ દ્વારા બની શકે, કરે કે નહીં? થાય ને? હે સોનલબેન? પણ રિપોર્ટ ખોટા બોલો ને, લેબોરેટરી એઆઈ નથી કાઢી શકવાનું. પણ તમારા રિપોર્ટ હશે તો તમે કોઈને પણ બતાવી શકશો અને એ રિપોર્ટ દ્વારા તમારી ઉપર વિશ્વાસ કરશે. અને વિશ્વાસ જ તમારા બીજા 1 નહીં 100 નહીં 1000 વ્યક્તિ તમને શોધતા અહીંયા આવશે. અને તમારે એની પ્રોપરલી ફાઇલ બનાવવાની છે, રાઇઝ હેલ્થ એપનો પ્રોપરલી ઉપયોગ કરવાનો અને એને પણ કરાવવાનો. ખ્યાલ આવે? જો જ્યાં સુધી આપણે પોતે રાઇઝ હેલ્થ એપનો ઉપયોગ નહીં કરીએ, આપણને પોતાને જ નથી ખબર કે એનિમિયાના ચેપ્ટરમાં શું લખેલું છે. કેટલાય વાંચી રાઇઝ હેલ્થ એપ? 1. અચ્છા, ડાઉનલોડ બધાએ કરી? શિલ્પાબેન, હા, ડાઉનલોડ બધાએ કરી લીધી પણ વાંચી જ નથી. હવે જો અહીંયા એવું જ થવાનું, તમે કોઈને ફોરવર્ડ કરો છો અને એ પેલા ઓપન કરે ને, જ્યારે સૌથી પહેલા અચ્છા રાઇઝ હેલ્થ એપ ઓપન કરો છો તમે, એનિમિયા વિશે શું લખેલું છે? એનિમિયાનું નામ શું લખેલું છે? એનિમિયા છે, એનિમિયા જ લખેલું છે. કેજો મને. તમે કોઈને સાજા કરી દીધી, તમે એવું કહ્યું કે આ જોઈ લો, અને પેલા તો જોઈ લેશે, પછી તમને પૂછશે આ પેલા કે શું છે તો કે આ ખોલા, આ ક્યાં લખેલું છે શિલ્પાબેન? તમે તો કહેતા હતા આમાં છે, મને તો દેખાતું જ નથી. એટલે શિલ્પાબેન ઉભારો, એટલે શિલ્પાબેન બોલે, પછી આખી સ્ક્રોલ કરે જ જાય પછી કે હા મને બી નથી દેખાતું, ઉભારો હું બીજા પૂછું. જેવા પછી હિંમતભાઈને ફોન કરે, હિંમતભાઈ આ નતા, હિંમતભાઈ કે હા રહ્યું,
પૂછો એને, રૂટીનમાં જ લખેલું છે 4થા પેરેગ્રાફ. આવું આપણે કરવાનું છે નહીં. હા, આપણે પોતાએ આપણે આપવાની છે, પોતાએ વાંચવાનું, પોતાએ કરવાનું, અને ધીરે ધીરે મિત્રો આ તમારી એક ઇમેજ અલગ રીતે ક્રિએટ થશે. લોકો તમને હકીકતમાં તમને રેફરન્સ માટે શોધશે, અને તમારા રેફરન્સ તમારે લેવા. આ પેરામીટર્સ છે, રેફરન્સ આપોઆપ આવશે. ના મળે તો આપણે પોતે રેફરન્સ લેવાના. આ તમારા પેરામીટર્સ છે. આ પેરામીટર છે. આ પેરામીટરમાં જ તમારે કરવાનું છે. આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. 5 કિલો વજન 3 મહિનામાં જ ઓછું કરવાનું, નહીતર આખું વરસ પડ્યું છે. નહીં, હું તો દર દિવાળીએ છે ને હું કાયમ એક રિઝોલ્યુશન લઉં. આ વર્ષમાં મારે 10 કિલો વજન ઉતારવાનું છે. ક્યારથી લઈ રહી છું? 2020 થી 10 કિલો વજન ઉતર્યું નહીં. કેમ? હું વિચાર આખું વરસ પડ્યું છે ને. જેમ આરસી માં ગઈ આખું વરસ પડ્યું છે, હજી તો શરૂઆત છે ને, આખું વરસ છે. પછી એમાં બદલીશું ફી, રોયલ્ટી તો આવશે જ. આરસી માં ઘૂસે એટલે રોયલ્ટી આવવાની જ છે. ટેકનિકલ તો બનવાના જ છે. જ્યાં સુધી તમારી પાસે સ્પેસિફિક ટાઈમનો ગોલ ના હોય ત્યાં સુધી વ્યક્તિ કશું જ ના. એટલા જ માટે અહીંયા મિત્રો આપણે પોતાના આ ગોલ છે, આપણે એ સામેવાળાના પણ આ સમયમાં બધું કરાવવાનું છે. અને આ તમને હેલ્થ ચેકઅપ કેમ્પ સૌથી વધારે અગત્યના થશે. સૌથી વધારે અજાણ્યા લોકો તમારી પાસે આવે એના માટે તમારી પાસે હેલ્થ ચેકઅપ કેમ્પ, હોમ મીટિંગ અને રાઇઝ હેલ્થ એપ એક એવું માધ્યમ છે, ટૂલ્સના ઉપયોગથી તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આ તમારા 50,000 પરચેસ વોલ્યુમ, ન્યુટ્રીચાર્જ, ગામા, મધુસંયમ, રસ, ત્રિકારાની આખી સિરીઝ અને હેર રિવાઇવલ કિટ, કારણ કે હેર માટેનું છે એટલા માટે. તો એ તમારે આખી સિરીઝથી 50,000 પરચેસ વોલ્યુમ તમારું થવા જોઈએ. 100+ નોન આરસીએમ ના, અને આ સન્માન તો તમને મળવાનું જ છે. પણ આ સન્માન તમને 10 રિપોર્ટ બી તમે કરાવશો તો તમને સેહત મિત્ર બિગનરનો, તમે જો 25 રિપોર્ટ કરાવશો તો તમને સ્ટાર્ટરનો, અને 50 રિપોર્ટ કરાવશો તો તમને મળશે સેહત મિત્ર રનરના, અને 100+ રિપોર્ટ હશે તો તમને મળશે સેહત મિત્ર એચીવર્સના. તમને એવોર્ડ મળશે, સન્માન મળશે. અને આમાં જે સૌથી વધારે જે કરવું પડશે મિત્રો એ તમારું ફોલોઅપનું છે. તમે ભલે હેલ્થ ચેકઅપ કેમ્પ કરો છો, એમાં તમારા અજાણ્યા 4 વ્યક્તિઓ આવ્યા, પણ એ 4 વ્યક્તિઓને તમે ડે 3 થી, એટલે કે જ્યારથી સપ્લિમેન્ટ આપ્યા, તમે એને રિપોર્ટ ચેક કર્યા, સપ્લિમેન્ટ આપવાનું, રાઈસની હેલ્થ સમજાવવાનું શરૂ કર્યું, ત્યારથી લઈને 90 દિવસ સુધી જો એને સારી રીતે એને તમે મેન્ટરશિપ કરી લીધી, સંબંધ સારા એની સાથે વિકસાવી લીધા, તો મિત્રો તમારી સાથે લાઈફ ટાઈમ વ્યક્તિ રહેશે. અને તમે પોતે સંકલ્પ લો કે હા, મારે આ ભીડથી અલગ નીકળીને આ સ્વાસ્થ્ય ક્રાંતિ 2026માં મારે મારી એક સક્રિય ભૂમિકા નિભાવી છે. અને જો તમે એ ભીડથી અલગ થઈને તમે દેખાશો તો જ આ સિસ્ટમમાં તમારી વાહવાહી થવાની છે. સિસ્ટમમાં જ નહીં, દરેક જગ્યાએ યાદ રાખજો, દરેક જગ્યાએ. કારણ કે 3 કરોડની જનતા એસોસિએટ બાયર્સ આ સિસ્ટમમાં છે. અને એમાંથી આપણે આપણી એક અલગ ઓળખાણ બનાવી હોય તો આપણે કંઈક અલગ કરીને બહાર આવવું પડે. ખ્યાલ આવ્યો? હું તો આ બધાને, ઘણા બધાને, અમુકને આ સિસ્ટમમાંથી જોઉં છું, ત્યારે એ લોકોની મહેનત, એ લોકોની લગાતાર શીખવાની જે ધગસ, તમારા બધાની જેમ જ બધાને સેલ્યુટ કરવાનું મન થાય. અને અત્યારે મહેનત કરી લેશો, અત્યારે એને શીખીને આગળ વધશો, પછી પાછળ વળીને ક્યારેય લેજો. આજે તમારાથી જે આગળ છે ને એ ફક્ત શીખીને આગળ છે. યાદ રાખજો, શીખ્યા, એક્શન લીધું,
તો જ એ આગળ છે અને એટલે જ લોકો એને સાંભળે છે. ખ્યાલ આવ્યો? લોકો એટલે જ એને પૂછે છે તમારામાં ને એમનામાં એટલો જ ફેર છે, મારામાં ને એમનામાં એટલો જ ફેર છે. ખ્યાલ આવ્યો? આજે મારાથી પણ આગળ ઘણા બધા, તું કાયમ એવું કહું કે જો એને કેટલું નોલેજ લીધું હશે, એ કેટલું બધું શીખ્યા હશે કે જયારે આટલા બધા આગળ આવે. આપણામાં કંઈક તો ઉણપ છે ને. ડેઈલી પોતાની ચકાસો, ડેઈલી પોતાને લર્નિંગ મોડ ઉપર લાવી અને શીખ. અરે તમને હું ગ્રીન ગ્રોથમાં મેં આપેલી આ ગ્રીન ગ્રોથ વાળી ફોર્મ્યુલા તમને આપી છે? નૈના બેન આપી નથી આપી? આવું કેવું? તો તમે લોકોએ માંગી જ નહીં હોય એટલે નથી આવી. માંગો તો મળે ભાઈ. હા આપો આપો આપો. હા એવું કઈક બોલો તો આપે. હે તમે માંગતા નથી એટલે સુનીતાબેન આપતા નથી. કહેશો તો સુનીતાબેન મળે, સુનીતાબેન પાસેથી મળી જાય. હા ચાલો ખૂબ જલ્દી મિત્રો હવે આ નોટ કરજો. ખૂબ અગત્યના પોઈન્ટની હું વાત કરવાની છું અને આમાં તમારે નોટ પેન ડાયરી લઈ તમારે એની સાથે બેસવાનું છે અને જેમ જેમ હું તમને કેલ્ક્યુલેશન્સ બતાવું એ તમારે નોટ કરવાના છે. શું છે? જેની પાસે હજુ પણ નોટ પેન ડાયરી નથી, અત્યાર સુધી નથી લખ્યું, બધા એલર્ટ થઈ જાઓ. જાદુનો પટારો તમારી સામે ખુલશે અને સ્પેશિયલી વે ક્રાંતિ ટીમ માટે જ આ કેલ્ક્યુલેશન્સ બનાવે છે. પણ એની એક જ શરત છે કે તમારી પાસે ક્વેશ્ચન પેપર હોવા જોઈએ. પહેલી કન્ડિશન. ના હોય તો લઈ લેજો. અને જેને આ સિસ્ટમમાં ગ્રીન ગ્રોથ પાર્ટી સરના હાથે એવોર્ડ લેવો છે, હા જો એ લોકો જ લેવા માંગતા હોય એ લોકો જ બેસે, બાકી બધા જઈ શકે છે. જેને 5-12 હું પોતે જ કહું છું, હું આના માટેનો એક્સ્ટ્રા 10 મિનિટનો પણ સમય નથી લેવાની, પણ જેને 5, 12 અને 25 એ ન્યુટ્રીચર વુમન એચીવ કરવી છે અને જેને ટીસી સરના હાથે એવોર્ડ લેવો છે, પ્લીઝ એ લોકો જ બેસે. અધરવાઇઝ બધા અત્યારે તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, તમે જઈ શકો છો. ચોખ્ખું જ હું કહું છું. આપણી તો પ્રોગ્રામ ખતમ થઈ ગયો, પણ જેને આ વસ્તુ જાણવી છે ને જે આગળ પણ એ રીતના કામ કરવા માંગે છે, મેં એમના માટે જ આ બનાવેલું છે. એટલે તમને ખોટું ના લગાડશો મિત્રો, પ્રેમથી. આપણી તો ટ્રેન પૂરી થઈ ગઈ છે અત્યારની. તે બધાને જે આરસીએમ ફરી આપણે સોમવારે મળીશું, આવતા સોમવારે. બટ ગ્રીન ગ્રોથ ઉપર તમે કેવી રીતે આગળ વધી શકો છો અને એમાં તમે કેવી રીતે 25 ન્યુટ્રીચાર્જ વુમન આરામથી કરી શકો છો એનું કેલ્ક્યુલેશન્સ મેં બનાવ્યું છે. હવે જુઓ, એક પેમ્પલેટમાં કેટલા આવે છે? એક પેકેટમાં એક ક્વેશ્ચનરમાં કેટલા ન્યુટ્રીચાર્જ વુમનના પેમ્પલેટ આવે છે? ક્વેશ્ચનરના 50. હવે તમે રોજ જ્યારે 5 બહેનોને મળો છો, કેટલા દિવસ ચાલશે? 10 દિવસ. 10 દિવસ. હા 10 દિવસ. 10 દિવસ. નૈના બેન, દીપાલી બેન, 10 દિવસ કેટલું લાગે? કેટલા આવે? 50 તમે 10 દિવસ બહેનો પર કામ કરો છો, રોજ 5 બહેનોને કમ્પલસરી મળવાનું છે. આમાં કેટલી બહેનો તૈયાર થાય તમારી સાથે? હા દીપાલી બેન, નૈના બેન, 50 માં આપણે જો 50 મહિલાને મળીએ તો 10 તો મારા ખ્યાલથી રેડી થઈ જ જાય. 10 રેડી થાય. નૈના બેન કેટલી થાય? 10 થી વધારે થાય. 10 થી વધારે. અલ્પાબેન કેટલી થાય? 10 થી 15 થાય. 10 થી 15 થાય. વિનોદભાઈ? 10 થી 15 બરોબર છે. 10 થી 15.
બસ તો ભાઈ હા વ્રજલાલભાઈ કેટલા થાય? કામ કરવાનું છે હા, તો જ કેજો મને, જે કામ કરે છે એના માટે જ. 15 આવી? 10 થી 15. હા જયશ્રીબેન, એટલી તો થવાની. ચલો બધાનો આંકડો કેટલો આવ્યો? 10 થી 15. હવે જો મેં કેટલી કાઢી છે, મેં 15 લીધેલી છે. લો ઓફ રેશિયો 5 મહિલાઓને તમે રોજ મળે છો. આ તમારું કમ્પલસરી છે અને ખૂબ આસાન છે. 5 મહિલાઓને મળો છો, તમારી 15 ન્યુટ્રીચાર્જ તમારી લેવા માટે, તમારી સાથે આવવા માટે તૈયાર છે. 15 આવે. હવે ફરી તમે એક જ 10 દિવસ જ આખા મહિનામાં કામ કરવાના છો. હા, તમારી પાસે 30 દિવસ છે, એમાં તમે બીજા બી તો 10 દિવસ લેશો ને. બીજા 10 દિવસ તમે કામ કર્યું, કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું? 2000. 100 રૂપિયા. 200 નું થયું? યસ ઓર નો? સમજ પડી અલ્પાબેન? કારણ કે એક પેકેટ 100 રૂપિયાનું આવે છે. ખ્યાલ આવ્યો? એમાં 50 પેમ્પલેટ છે અને આ રીતે તમારા 200 પેમ્પલેટ તમારા વેચાયા, સોરી 100 પેમ્પલેટ વેચાયા, 200 રૂપિયા તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું. એમાંથી 15 પહેલા આવી, 15 બીજી આવી. કેટલી થઈ? 30 મહિલાઓ તમારી સાથે તૈયાર થઈ. હવે એનિમિયા માટેનો જે સપ્લિમેન્ટ છે એનું આ પેકેજ છે. કમ્પલસરી તમારે આ પેકેજ ઉપર જ કામ કરવું. ખ્યાલ આવ્યો નૈનાબેન? આ 3. હા, હવે તમે અહીંયા જુઓ. એક ન્યુટ્રીચાર્જ વુમન, એક ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા અને 2 ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ પેકેટ જાય. 15 દિવસના છે એટલે કેટલા થયા? એનો રેટ 355, આ 2 આવે એટલે 1998 અને આટલા થયા. તમારું સેલિંગ પ્રાઇસ આટલી. પરચેઝ વોલ્યુમ એક મહિલાને જ્યારે તમે આપો છો ત્યારે 1920 થાય છે. ખ્યાલ આવ્યો? તમારું એમઆરપી ડીપી નું રિટેલ માર્જિન કેટલું તૈયાર થયું? 563. જ્યારે તમે 15 મહિલાને આપો છો તો 15 મહિલાને તમે 563, એ મેં નથી કાઢ્યું, પણ 563 મલ્ટીપ્લાય 15 કરો. કેટલી રિટેલ તમારું કાઉન્ટ થયું? કેટલું રિટેલ કાઉન્ટ થાય છે? 16,000 કાઉન્ટ કરો. 15 ગુણ્યા 563. આ 563 તમે એક મહિલા પાછળ તમને રિટેલ માર્જિન મળી રહ્યું છે. ખ્યાલ આવે છે? 8,445. કેટલા? 8,445. 8,445. આ બીજી પણ 15 મહિલાઓ તો છે ને, ડબલ થઈ ને. યસ. કેટલું રિટેલ થઈ ગયું ટોટલ? 16,000. 16,800 ની આસપાસ એટલું થાય. 16,890. 890. થઈ ગયું 890. હવે જ્યારે તમે 15 આપ્યા ત્યારે તમારું એક 15 મહિલા પાછળનું તમારું પરચેઝ વોલ્યુમ 28,800. બીજી મહિલાના 28,800. એક મહિનાનું તમારું પરચેઝ વોલ્યુમ કેટલું ક્રિએટ થયું? 31,680. કયા સ્લેબમાં આવી ગયા? સ્ટાર્ટરની નજીક આવી જાય. 7%. 7% માં આવો ને કે ના આવો? 7% માં આવી ગયા. એનું એક્સ્ટ્રા તમને મળે. હવે તમે જ્યારે 15 મહિલાના લો છો, એની સાથે વાત કરીએ છીએ, જુલાઈ મહિનો છે, ઓગસ્ટ મહિનામાં તમે આપો ત્યારે એને એના કંઈક તો ફેર એને આવશે. એવું તો નથી, એને ફેર નથી પડવાનો. એ મહિલા પાસેથી તમે 2 રેફરન્સ લો. કેટલા લેવાના? એક મહિલા પાસેથી ખાલી 2, વધારે નહીં, ખાલી 2 રેફરન્સ તમે લીધા અને એ 2 રેફરન્સ લઈને તમારી ટોટલ કેટલી મહિલાઓ તમારી પાસે થઈ? એક મહિલા સાથેથી તમે શરૂઆત કરી તો 45. બીજી 15 પાસેથી શરૂઆત કરી, કેટલી મહિલાઓ થઈ? 45.
90 થયા. હા, હવે શું તમે ઓગસ્ટમાં તો તમારી પાસે રેફરન્સ આવી ગયા, તો ઓગસ્ટમાં તમે ફરી નથી પેમ્પલેટ આપવાના કોઈને કે નહીં આપો? હવે આ તો તમારા કસ્ટમર બની ગયા. હવે તો તમારે એને ખાલી પ્રોડક્ટ સપ્લાય કરવાની, તમારે એનું ફોલોઅપ કરવાનું, તમારે એને મેન્ટર કરવાની. જેવી પેલી 15 મહિલા આવી, તમે એના રિપોર્ટ કઢાયા. હવે આમાંથી તમારી 4, 5, 10 મહિલાઓ આગળ પાછળ પણ થશે ને? બધી કદાચ ના પણ રહે, પણ તમારી પાસે સપ્ટેમ્બર મહિનો આવશે ત્યારે આ ફરી તમે આમાંથી 2 રેફરન્સ લીધા, 60 મહિલાઓ તમારી પાસે આવી. તમારી પાસે જ્યારે સપ્ટેમ્બર મહિનો આખો ક્લોઝિંગ થશે ત્યાં સુધી તમારી પાસે કેટલી મહિલાઓ હશે? 25. હવે આમાંથી 25 મહિલાઓ, 30 મહિલાઓ ના પણ થાય, સેકન્ડ રિપોર્ટ 3 મહિના પછીનો રિપોર્ટ કઢાવવા માટે આગળ પાછળ પણ થાય, તો પણ તમારી પાસે 100+ મહિલાઓ તો રહેશે. હા કે નહીં રે? તમારા અત્યારે પરચેસ વોલ્યુમ કેટલું ક્રિએટ થઈ ગયેલું હશે? અહીંયા કેટલું આવે? 1,72,800. આ રોયલ્ટી પર આવી ગયા? ના આવે. એક સાઈડ નો બિઝનેસ ક્રિએટ થઈ ગયો ને તમારા રોયલ્ટી નો. યસ. હા, એક સાઈડ 3.5 લાખ, એક સાઈડ 1.5 લાખ, તમારા થઈ ગયો. હા, બી સાઈડ માંથી જાય. આસાન છે કે કરવું અઘરું છે? હા, કરવું ખૂબ સહેલું છે, કારણ કે તમે કોઈ પણ મહિલાને બોલવામાં તમારા માટે સરળ છે. એને જલ્દીથી એને બેસી, એનો ઓલરેડી એ પ્રોબ્લેમ છે, એ સ્વીકાર પણ કરી લે છે. 100% લોકો આને કરી શકે છે, અને ડુપ્લિકેશન થવાની શક્યતા સૌથી વધારે છે. અને જે મહિલાને 1.5 મહિનામાં ફેર પડશે, મહિલા જાતે તમને ઘણીવાર કહેશે કે શિલ્પાબેન, સોનલબેન, અમારે ફ્રેન્ડ છે, એને પણ આવી તકલીફ છે, તમે એને મળી શકો છો? શું તમે એને આપી શકો છો? તમે પણ કોઈના રેફરન્સ થી જ આવ્યા છો, અને આ પાવર ઓફ કન્સિસ્ટન્સી છે અને પાવર ઓફ ડુપ્લિકેશન છે. ધીરે ધીરે તમારું વોલ્યુમ વધશે, ધીરે ધીરે તમારું એટલું જ રિટેલ માર્જિન પણ વધશે, અને ઓટોમેટિકલી આમાં તમારી એન્ટ્રી થશે. આ તમારી પાસે બીજા પણ ટૂલ્સ છે. આ તમે જેના પણ ઘરે જશો, તમને આ ડાયાબિટીસના, હાઈ બ્લડ પ્રેશરના, લીવરના, હૃદયના બધા જ તમને મળવાના છે, અને આનાથી તમારી પ્રોફેશનલ ઇમેજ અલગ રીતે તૈયાર થઈ શકે છે. ફેર એટલો જ છે, મળવાનું રોજ કેટલાને? 5 જણા, 5 મહિના. આ કન્ડિશન ઉપર કામ કરવાનું છે. બહાર નીકળશો, મળશો, તમારું કામ આસાન થઈ જશે, ખૂબ જ આસાન થઈ જશે. અને આ પ્રેક્ટિકલ ક્રાંતિવીર ટીમમાં જ ચાલુ કરાવી દીધું છે ઓલરેડી. આ યાદ રાખજો, ઓલરેડી આ ચાલુ કરાવી દીધું છે, અને એના રિઝલ્ટ પણ મળી રહ્યા છે. આ ટીમ માટે સ્પેશિયલી મેં તૈયાર કર્યા છે, તમે એને કરો. અને નેક્સ્ટ વીક હું જ્યારે આવું ત્યારે મને આના રિઝલ્ટ જોઈએ. 1 અઠવાડિયાના તો મને રિઝલ્ટ જોઈએ. નૈનાબેન, શિલ્પાબેન, સોનલબેન, બધા જેટલા પણ ભાઈઓ બહેનો અહીંયા બેઠા છે, બધા જેના નામ ભલે નામ નથી બોલી, અત્યારે 61 જણા છે, પણ એમાંથી પણ મને ખબર છે લો ઓફ રેશિયો નીકળશે, પણ એટલા તો લોકો આવશે જ કે જે આ રિઝલ્ટ ઉપર કામ કરશે, કારણ કે અપનાવેલી ટેકનિક છે, અને એના રિઝલ્ટ મારી સામે અત્યારે આવી રહ્યા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય આરસી. થેન્ક યુ સો મચ. મેમ, આપણે હમણાં તમે કીધું ને, જે ગામા ઓરિજિનલ રિચાર્જ અને કિશોર, એના 50,000 કરવાના, તો એ 4 મંથમાં કરવાના? ના, આખું 1 વર્ષમાં છે. તમારા તો 4 મહિનામાં થઈ જશે, 3 મહિનામાં થઈ જશે 50,000. એ તો થઈ જશે, એટલે હું ખાલી પૂછું છું કે આખા વર્ષ 1 વર્ષ એટલે બધાના અલગ અલગ કે બધાના થઈને 50,000? બધાનું ટોટલ મળીને. ઓકે.
50,000 અઘરું નથી. એ તો થઈ જ જાય. હા, તમે આને પકડશો તો 1,72,000 થાય, પણ તમારે તો 50,000 જ કરવાના છે. ખૂબ આસાન છે. 50,000 તો એક જણા વ્યક્તિ માટે આખા વર્ષમાં કરવું તમારા માટે અઘરું નથી. યાદ રાખજો, આખું વર્ષ પડ્યું છે. પણ આપણે જો આપણું ટાર્ગેટ ફિક્સ કરીએ ને, તો હકીકતમાં કહું છું 3 મહિનામાં જ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર તમારી પાસે છે. તમારી પાસે ગ્રીન ગ્રોથ નું ટાર્ગેટ છે. એકવાર 3 મહિનામાં તમારી સ્પીડ પકડાઈ ગઈ ને, પછી તમારે ક્યારેય પાછું નહીં જોવું પડે. સૌથી પહેલા તમે સેહત મિત્ર માટે નીકળશો. સૌથી પહેલા ખ્યાલ આવે છે? અને તમે ઓલરેડી કરી રહ્યા છો. ફેર એટલો છે કે રિપોર્ટ નથી કઢાવી રહ્યા. રિપોર્ટ કઢાવો 3 મહિના પછીના રિપોર્ટ કઢાવો પછી 3 મહિનાના રિપોર્ટ. અને જ્યાં પણ કોઈને પણ કઈ પણ રીતની હેલ્પ હોય કે ફાઇલ કેવી રીતે કરવા, કેવી રીતે મેડમ આ કરવો, મને પૂછી લેજો, પર્સનલી કોલ કરી. બધા જ પાસે મારો નંબર છે, બરાબર? અત્યારે પણ જો ઘણી ટીમમાં ઘણાના હેલ્થ ચેકઅપ કેમ્પના પણ પ્રોગ્રામ શરૂ થઈ ગયા છે. ઘણા બધા હેલ્થ ચેકઅપ કેમ્પ પણ ચાલુ કરાવી દીધા મેં. ઘણા બધાના ગાઈડલાઈન લઈને ત્યાંથી એ લોકોએ ગાઈડ કરીને એ લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પ ચાલુ કર્યા. રિઝલ્ટ પણ મળ્યા. એક હેલ્થ ચેકઅપ કરાવવા આવ્યા 10 વ્યક્તિ આવ્યા, એમાંથી 5 વ્યક્તિઓ ત્યાં બ્લડ રિપોર્ટ તૈયાર કર્યા. આજે બ્લડ રિપોર્ટ લેવા આવ્યા છે. હમણાં એમનો મેસેજ આવ્યો કે મેડમ ઓલરેડી 10,000 નું ન્યુટ્રિશન સેલ થઈ ગયું. કેટલા વ્યક્તિઓમાં? 10. ખ્યાલ આવ્યો? હવે 10 વ્યક્તિઓમાં 10,000 નું ન્યુટ્રીચાર્જ સેલ થયું, પ્રોડક્ટ સેલ થઈ. ગામમાં બી ગઈ અરે કે મેડમ તમારી વાત સાચી હતી. 10 વ્યક્તિઓ હતા, આવ્યા હતા ઘણા બધા, એમાંના હતા. એમાંથી આ જે 10 વ્યક્તિઓ છે બધાને ડાયાબિટીસ છે. કેટલો મોટો રેશિયો આવે છે. હવે ડાયાબિટીસ આવે એટલે તમે એને બધું જ આપવાના? ખ્યાલ આવે? ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ પ્રોડક્ટ બી જશે, મધુસેમ બી જશે, ગામમાં બી જશે, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા બી જશે, ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ નું તમે કહો છો, પણ ગ્લાયસેમ કે મળતું નથી. આવી જશે, આવી જશે, આવવાની તૈયારી છે. ના હોય ત્યાં સુધી ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ આપી શકો છો, પણ આપો પ્રોટીન, બરાબર? જેવું ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ આપે રિપ્લેસ કરી લે છે. હેલાવે કેટલું મોટું વોલ્યુમ બની શકે છે. ચાલો, તો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધા છેલ્લે સુધી રોકાયા. ધન્યવાદ. હા પૂજાબેન બોલો. ચાલો મેડમ, અમારે માસી છે ને, અવાજ આવે છે? હા. એને કોથળીનું ઓપરેશન કરાવી નાખ્યું છે, તો પણ એને કેટલા 2-3 મહિના દિવસ થઈ ગયા, પણ એને ઓપરેશન કરાવી નાખ્યું કોથળીનું, તો પણ એને પ્રાઇવેટ પાર્ટમાં ધ્રુજાથી સડે ને, કેડુમાં ધ્રુજાથી સડે. એમ કેમ થતું છે? એ કે મને ન્યુટ્રીચાર્જ દેવામાંથી. ન્યુટ્રીચાર્જ લેવાથી? ના, એને ચાલુ કરવી એટલે હું કહે કે મને આમાં હું ચાલુ કરવી એમ, એટલે હું તમને એમાં પૂછું. અત્યારે જે 3 આપીને 3 આપવાની. ન્યુટ્રીચાર્જ 3 આપવાની, ગામમાં પણ આપી દેવા. ખ્યાલ આવે? એટલે કોથળીનું ઓપરેશન તો એને કરી નાખ્યું છે. કોથળીમાં વાંધો નહીં, ડોક્ટરને બતાવી દો એકવાર. અને ડોક્ટરને બતાવ્યું, સોનોગ્રાફી કરાવ્યું, તો એમાં કઈ નોર્મલ જ આવે છે બધા. અને ઘણા તો એમ કે માનસિક બીમારી થઈ ગઈ બેન નામ, અને ઉપાધિમાં બધું કરે. એટલે એવું તો કઈ છે? તમે એમને આપો ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા ને સ્ટ્રોબેરી પ્રોડક્ટ આપો, સારું થઈ જશે. લઈ ચાલો, બોલો દીપાલીબેન. જી મેમ, તમે એવું વાત કરી કે આપણે જે ગ્લાયસમ છે ડાયાબિટીસમાં, તો એની જગ્યાએ કોકો પ્રોડક્ટ આપી શકાય? હમણાં નથી આવી રહ્યું તો તમે એને પ્રોટીનના સોર્સ તરીકે આપી શકો, પણ રેગ્યુલર નહીં. ઓકે, થેન્ક યુ. હમણાં ગ્લાયસેમ પ્રોડક્ટ નથી આવી રહ્યું. થાઇરોઇડ નીલ થઈ ગયા પછી પ્રોટીન લઈ શકે? હા, શરૂઆત કરો, એને અપાય. ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તાથી કે એનાથી શરૂઆત કરી શકાય, પછી ચેક કરો. બરાબર? બોલો નૈનાબેન.
હા મેમ કાલ અમે ફિલ્ડમાં હતા ને તો એક દીકરી 12 વર્ષની એની ઉંમર હતી અને 84 કિલો એનો વેટ હતો. તો મેં કીધું આ તો થોડુંક મને બહુ ન મગજમાં બેઠું તો મેં કીધું કાંઈ વાંધો નહીં હું તમને કાલ આપીશ જવાબ. શું હતું? એને 12 વર્ષ છે એની ઉંમર, પીરિયડ્સમાં થાય છે. એનો વજન 84 કિલો છે. ઓબીઝ હશે, ઓબેસિટી હશે. એનું ચેક કરાવો, હેલ્થ એનું ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચેક કરાવો ડોક્ટર દ્વારા. ઓબેસિટી છે ભયંકર. ઓબીઝ હશે કાં તો એનું થાઇરોઇડ હશે. ચાઇલ્ડ થાઇરોઇડ ખૂબ મોટું છે અત્યારે માર્કેટ. એમ કે છે રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ બધા નીલ છે. ના, થાઇરોઇડ આવે જ, શક્યતા ઘણી બધી વધારે રહે. ચેક કરાવો. ના હોય તો ઓબેસિટી હોય તો બસ, તો પછી તમારે એને એક્સરસાઇઝ ઉપર ડાયરેક્ટલી લઈ જ જવા. ખ્યાલ આવ્યો? એક્સરસાઇઝ અને ડાયટ જ ઓનલી સોલ્યુશન, બાકી કઈ એસએનએફ ના અપાય, એસએનએફ એને ના અપાય, એસએનએફ ના અપાય એમ વજન વધારે. 18 વર્ષથી ઉપર દીકરી 12 વર્ષ. બોલો હિંમતભાઈ. હા મેમ, આપણે થાઇરોઇડની અંદર 3.95 છે, તો એની અંદર હું મારી મિસિસને પ્રોટીન આપી શકું? રેન્જ કેટલી છે થાઇરોઇડની? 3.95. 3.95 હોવી કેટલી જોઈએ? 4 નહીં, 4 ઉપર હોય તો ચાલે. એટલે હજુ નિયર બાય છે. હા, થોડુંક હજુ નીલ થવા દો. તો એને ઓલ પ્રો આપી શકું કે ના? ઓલ પ્રો બી નહીં, નિયર બાય હજુ છે. હા, થોડુંક એને હજી ઉતરી જવા દો. 3-3.5 ની રેન્જમાં આવી જવા દો, બરોબર, પછી આપજો. ઓકે. હા, બોલો જયશ્રીબેન. હાલો દીદી, મારે હાઈ થાઇરોઇડ હોય તો એમાં કયું પ્રોટીન લેવું જોઈએ? કઈ એકે નહીં, એ કઈ નહીં ને? આ ચાર છે બરાબર. તમારે તો તુવેરની દાળ નહીં, ચણા દાળ નહીં, ચણા નહીં, છોલે નહીં, રાજમા નહીં, એવા સ્પેસિફિક વસ્તુઓ ખાવાની. પણ નો બ્રોકલી, નો ફ્લાવર, એ પણ ધ્યાન રાખવાનું. લીલોતરી શાક ખાવે કઈ વાંધો નહીં. ના, લીલોતરી શાક ખાઓ ને, પાલક ખાઓ ને, કોણ ના પાડે છે? પાલક ખાઓ, બીજા બધા બ્રોકલી છે, કેબેજ છે, ફ્લાવર્સ છે, હા, એને એવોઇડ કરવાના. ચણા, વટાણા, છોલે, જેમાં હાઈ પ્રોટીન સોર્સ આવતો હોય. મગ ખાઓ, પાણી વધારે નાખો. મગની દાળ ખાઓ, પાણી વધારે નાખો. જો દવા ખાવી એના કરતા ચરી પાડવી વધારે સારી. હું તે જ. અને રાઈસ હેલ્થ એપ ને ફોલો કરો, એમાં આપેલું છે થાઇરોઇડ વિશે પણ તમને ઘણું બધું જાણવા મળશે. ચાલો તો મિત્રો રજા લઈએ, 2:30 વાગી ગયા. તો બધાને એમ. અને ગોપીબેન, તમારો સવાલ હોય તો કાં તો ફોન કરી લેજો, આ તો આવતા અઠવાડિયે પૂછજો. બરાબર? સોરી, વાંધો નહીં ને ગોપીબેન? વાંધો નહીં, એટલો અર્જન્ટ છે? લાવ, બચારા નિરાશ થઈ ગયા, પહેલી વાર સવાલ પૂછે છે. લાવો, ચાલો જલ્દીથી બોલો. મેમ, આપણે આ માનસિક ની તકલીફ હોય ને, આપણે આ પેટમાં દુખાવો થતો હોય. હા, હાલો, અવાજ આવે? અવાજ આવે. તો એમાં શું લેવાનું? હમણાં આખી ટ્રેનિંગ હમણાં સાંભળી તમે? મારે આવતો નતો, નેટવર્ક નતો આવતો, એટલે મેં બધી પૂરી નથી સાંભળી. ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા અને ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ, આટલી વસ્તુ લેવાની. હા, થેન્ક યુ. ચાલો, તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને અલ્પાબેન, એક અઠવાડિયાનું રિઝલ્ટ જોઈએ, હા, આવતા અઠવાડિયે. ચલો, બધાને અનમ્યુટ કરું છું. બધા જય આરસીએમ, જય આરસીએમ, જય આરસીએમ કરીશું. અને વિનોદભાઈ, જય આરસીએમ. થેન્ક યુ. ધન્યવાદ.